હેલો મિત્રો, કેમ છો તમે? તો સ્વાગત કરું છું તમારા બધાનું નવા વ્લોગમાં. અને આ આખો વ્લોગ રહેવાનો છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ. આપણે જે જુનાગઢ એક્સપ્લોર કરવાના હતા તેનો આ આખો વ્લોગ છે. અને અહીંથી તમે સરસ મજાનું જે સુંદર દ્રશ્ય મંદિરનું તમે અહીંથી જોઈ શકો છો. અને આ આખું મંદિર અને ગાર્ડનના અલગ અલગ સિનેરીઓ પણ તમને હું આગળ બતાવીશ, તો બન્યા રહેજો વ્લોગમાં. આ આખું અહીંથી મંદિર દેખાય છે અને મંદિરનું ગાર્ડન સરસ મજાનું તમે જોઈ શકો છો. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? તો આજે આપણે આવી ગયા છીએ અક્ષર મંદિરે, અને અક્ષર મંદિરનો આખો વ્લોગ તમને આ વિડીયોમાં જરૂરથી જોવા મળશે. અને જો તમે નવા છો આ ચેનલ ઉપર તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. થેન્ક યુ ગાઈઝ જોઈનિંગ હિયર. તો અહીંથી તમે જોઈ શકો છો આ સુંદર મજાના મંદિરને, અને મંદિરનું કોતરકામ અને જે મંદિરનું જે શિલાલેખ બધું બનાવવામાં આવેલ છે તે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આખું મંદિર તૈયાર કરવામાં આવેલ છે. અને મંદિરની જે સીડીઓ ચડીને આપણે ઉપર આવેલ છીએ, અહીંથી તમને આખું નીચેનું ગાર્ડન જે છે એ અહીંથી બતાવીશ. અને તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું આખું ડિઝાઇનિંગ, ગાર્ડનમાં પણ એટલી ડિઝાઇન સરસ કરવામાં આવેલ છે. અને અહીંથી તમે નીચેથી પણ આખું તમને જે મંદિરનો જે પટ છે, પટ ઉપરથી આખું મંદિરનું બીજી સાઈડનું જે ગાર્ડન છે, એન્ટ્રીનું જે ગેટ છે ત્યાંનું આખું ગાર્ડન તમને બતાવીશ. અને બીજી સાઈડ મંદિરની જે બીજી સાઈડ છે ત્યાં આપણો મેન હાઈવે આવેલો છે, અને હાઈવેથી તદ્દન નજીક અને સરસ મજાની જગ્યાએ આ મંદિર આવેલું છે. અને આ મંદિરનો આખો વિશાળ પટ તમે જોઈ શકો છો. અને આ મંદિરની અહીંથી ધજાને તમે બધું જોઈ શકો છો. અહીંથી નીચેનું સાઈડનું ગાર્ડન તમે આ જોઈ શકો છો. વ્યવસ્થિત રીતે આખું કોતર કરવામાં આવેલ છે, અને રાત્રે આ બધી વસ્તુનો સિનેરિયો અલગ જ હોય છે અને ખૂબ જ સરસ લાગે છે. અને અહીંથી હવે આપણે જઈએ છીએ પાર્કિંગની બાજુ. આપણી બાઇક ત્યાં રાખેલી છે, તો બાઇકને ત્યાંથી લેશું અને હવે આપણે નીકળીશું. તો બસ ગાઈઝ, ખતમ કરીએ છીએ અહીંયા વિડીયો, અને ઘણા બધા નવા વિડીયો આવશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.